એટલે તેથી આઈસીયુમાં બેડ ઉપર હતા એટલે એને છોકરાને બોલાવીને કીધું કે તું બહુ હોનભાઈ માને તો કે હા બાપુ. તો કે હવે હું ભોળાનાથ ને માનું અને તું હોનભાઈ માને હવે ભોળોનાથે નહીં આવે ને તારી હોનભાઈ નહીં આવે. હવે હોસ્પિટલ નું જે કઈ બિલ છે એ બધું ચૂકવી દે એટલે ઘરે વહી જાય. એટલે તેથી એમ કહેવાય કે ભાઈ આંખમાંથી આહુડા પડી ગયા ને થઈ ગયું કે ઓ હવે શું કરવું. ને તેથી પોતે ત્રીજા માળે હતા એટલે ત્રીજા માળેથી નીચે જોયું તો એમ કહેવાય કે નીચે બનુમાં ગાડી લઈને આવ્યું. એટલે એમ થયું કે અત્યારે બનુમાં અહીંયા શું કરે. એટલે એને નીચે ગયા ને બનુમાને કીધું કે બનુમાં અહીંયા તમે શું કરો. એટલે બનુમાએ કીધું કે તું અહીંયા શું કહીશું. તો કે માં અહીંયા બાપુને આઈસીયુમાં દાખલ કર્યા. એટલે કીધું કે હાલ તો આવીશું તો ભેરા ભેરી ખબર કાઢી લઉં. એટલે એને ત્રીજા માળે પૂગ્યા અને આઈસીયુમાં કોઈને જવા ના દેતા હોય એટલે ડોક્ટરે ના પાડી. એટલે કીધું કે ભાઈ અમારા આઈમાં હે મરડાથી આવ્યા તમને ના ખબર હોય પણ મારે બાપુ પાસે લઈ જવા. એટલે હાથ પકડીને અંદર લઈ ગયા બાપુ પાસે ને બાપુ ત્યાં ખાટલા ઉપર સૂતેલા હતા. ને બાપુએ એમ કીધેલું કે ભોળોનાથે નહીં આવે ને હોનબાઈ નહીં આવે. આ વાતની છોકરાને ખબર હતી પણ બનુમાએ કઈ સાંભળેલું નહોતું. એટલે બનુમા ત્યાં પાસે ગયા ને બાપુને કીધું કે કેમ છે બાપા. તો કે આમાં હવે સારું હે કઈ ઉપાધિ જેવું નથી. આઈ મને પગે લઈ ગયા. તેથી એમ કહેવાય કે બનુમાએ વાહ ઉપર હાથ મૂકીને કીધું હતું કે ભોળાનાથ ને આવવું હોય તો આવે બાકી મઢડા વાળી તો આવે હો. Download ShareChat.